વલસાડ જિલ્લામાં પણ દેશના 75મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઔદ્યોગિક નગરી વાપીમાં થઈ હતી, જેમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહી અને તિરંગો ફરકાવી પરેડની સલામી ઝીલી હતી। આ પ્રસંગે વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્ય સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે શાળાના બાળકો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પોલીસ જવાનોએ શાનદાર પરેડ યોજી હતી। ત્યારબાદ સરકારના વિવિધ વિભાગો અને સરકારની વિવિધ યોજનાઓના ટેબલોએ પણ આકર્ષણ જગાવ્યું હતું। આ પ્રસંગે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા। સાથે જ આજના પ્રસંગે પદ્માનિત પદ્મશ્રી ડોક્ટર યઝદી ઇટાલિયાનું પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। પોતાના સંબોધનમાં મંત્રી મુકેશ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લોકો સમક્ષ મૂકી હતી અને ભારતની આઝાદીની ચળવળથી લઈ વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં ભારતને દુનિયાનો વિકસિત દેશ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। તો પોતાના જાહેર સંબોધનના મંત્રી મુકેશ પટેલે 22મી તારીખે અયોધ્યામાં યોજાયેલા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભવ્ય મંદિરનો ઉલ્લેખ કરી લોકોને શુભેચ્છા પાઠવી હતી અને હવે 22મી તારીખથી દેશમાં રામ રાજ્યની શરૂઆત થઈ હોવાનું જણાવ્યું હતું। અમૃત મહોત્સવની અંદર આજે વલસાડના બલિયા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા સાથે સાથે વલસાડ જિલ્લાનું ગૌરવ જે યઝદી ઇટાલિયાજીને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે આજે વલસાડ જિલ્લો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છે। ખૂબ સારી રીતે આ મહોત્સવ ઉજવ્યો। સાથે સાથે યશસ્વી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 22 તારીખે આ ભારતની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે। નવા યુગની અંદર તમામ લોકો સારી રીતે રહે, એકબીજા સાથે મળીને રહે અને દેશને આપણે વિકાસના માર્ગે લઈ જઈએ એવી પણ હું બધાને શુભેચ્છા પાઠવું છું।